થીમો સાથે પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવામાં આવ્યું। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ડાયમંડ સિટી સુરતની મુલાકાતે પ્રધાનમંત્રી મોદી અને તેઓ સુરત એરપોર્ટથી સીધા જ પહોંચ્યા છે। હજીરા સ્થિત L&T કંપની એટલે કે લાર્સન એન્ડ ટ્યુબો કંપનીમાં તેઓ પહોંચ્યા છે અને અત્યારે હજીરા ખાતે પીએમ મોદી મેક ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટનું પ્રધાનમંત્રી મોદી નિરીક્ષણ કરી રહ્યા છે। કંપનીના ચેરપર્સન અને ટોચના એન્જિનિયરોની હાજરીમાં મુલાકાત પૂર્ણ કર્યા બાદ તેઓ ઇન્ડોર સ્ટેડિયમમાં સભાને સંબોધન કરશે। 4:15 આસપાસ પ્રધાનમંત્રી મોદીનો આ કાર્યક્રમ રહેશે। તો જાહેર કાર્યક્રમમાં વડાપ્રધાન ડિજિટલ માધ્યમથી દક્ષિણ ગુજરાતના વિકાસના દ્વાર ખોલશે। ત્યારે પ્રધાનમંત્રી મોદી 6:15 વાગ્યે સંઘ પ્રદેશ દમણ જવા રવાના થશે, જ્યાં તેઓ 3000થી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। તો સીધા જ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ હજીરાના સુરત હજીરા L&T કંપનીના, જ્યાં પ્રધાનમંત્રી મોદી નિરીક્ષણ કરી રહ્યા છે। તો સીએમ, ડેપ્યુટી સીએમ પણ અત્યારે ત્યાં ઉપસ્થિત છે। તેઓનો કાફલો પણ ત્યાં પહોંચી ચૂક્યો છે। તો અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી મોદીના હસ્તે, દમણમાં પીએમ મોદીના હસ્તે 3000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે। તો હાલ આ સીધા જ દ્રશ્યો ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ અત્યારે ત્યાં પહોંચી ચૂક્યા છે। તો પીએમ મોદીનો સુરતનો આ પ્રવાસ મહત્વનો છે। પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું પ્રધાનમંત્રી મોદીએ, ત્યારબાદ તેઓ 4:15 વાગે સભાને સંબોધન કરશે। તો આર્મીના વિવિધ મશીનોનું નિરીક્ષણ અને લોકાર્પણ કરવામાં આવશે। જોરાવર ટેન્કનું લોકાર્પણ કર્યું। તો પ્રધાનમંત્રી મોદીનો આ સુરતનો પ્રવાસ જે મહત્વનો છે તેના પર સૌ કોઈની નજર છે। હજીરા L&T પ્લાન્ટ પહોંચ્યા છે પીએમ મોદી, જ્યાં તેઓ ત્યાંના ચેરપર્સન સાથે મુલાકાત અને ત્યારબાદ જે કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું